મહેસાણા માર્કેટયાર્ડમાં આજે અલગ અલગ જણસીની આવક નોંધાઈ। આજે ઘઉંની 6 બોરીની આવક નોંધાઈ, જ્યારે રાયડાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો। ઉત્તર ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં એરંડા, રાયડા, રજકા, કપાસ તેમજ ઘઉંનું વાવેતર કરાય છે। ખાસ કરીને એરંડાનું વાવેતર વધારે થાય છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડા, રાયડા તેમજ ઘઉંની આવક વધારે થાય છે। અત્યારે રાયડાની કાપણીનો સમય શરૂ છે, જેના કારણે રાયડાની આવક યાર્ડમાં આવી રહી છે। યાર્ડ રાયડાની આવકથી ઉભરાઈ રહ્યું છે। ખેડૂતો અત્યારે રાયડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। ખેડૂતોને હાલ રાયડાના સારા ભાવ પણ મળી રહ્યા છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીની સરખામણીની વાત કરવામાં આવે તો એરંડાની આવક વધારે પ્રમાણમાં થાય છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં આજે 646 બોરીની આવક એરંડાની નોંધાઈ હતી। એરંડાના એક મણના નીચા ભાવ 1200 રૂપિયા અને ઊંચા ભાવ 1263 રૂપિયા મળી રહ્યા હતા। જોકે ગઈકાલની સરખામણીમાં તેના ભાવ 1280 રૂપિયા બોલાયા છે। એનો મતલબ કે 10 રૂપિયાનો ફેરફાર નોંધાયો છે। કઠોળ પાક, રાયડા, રજકાની હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ હરાજી આજે શરૂ હતી। ખેડૂતો 6 બોરી ઘઉંની આવક લઈને આવ્યા હતા, જેના ભાવ ખેડૂતોને નીચા 490 રૂપિયા અને ઊંચા 601 રૂપિયા મળી રહ્યા હતા। અત્યારે સમગ્ર મહેસાણા જિલ્લામાં રાયડાની કાપણીનો સમય શરૂ છે, જેના કારણે યાર્ડ રાયડાની આવકથી ઉભરાઈ રહ્યું છે। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દૈનિક 5000થી લઈને 7000 બોરી જેટલી રાયડાની આવક પ્રત્યેક દિવસ જોવા મળે છે। આજે રાયડાની 7000 બોરી કરતાં વધારેની આવક નોંધાઈ હતી। રાયડાના આજે પ્રતિ 20 કિલોના નીચા ભાવ 991 રૂપિયા પ્રતિ મણ મળ્યા હતા। ઊંચા ભાવ 1105 રૂપિયા મળ્યા હતા। આજે રાયડાના ભાવમાં સામાન્ય 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ આ વર્ષે ઓછી રોગ જીવાતના પ્રશ્નના કારણે ખેડૂતો સારો માલ લઈને આવી રહ્યા છે અને રાયડાના ભાવ પણ ખેડૂતોને ઊંચા મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં આજે અન્ય જણસીની વાત કરવામાં આવે તો 8 બોરીની ગુવારની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 925 રૂપિયા નોંધાયા હતા।